મિત્રો આ વિડીયો જોવા ખૂબ જ જરૂરી છે। આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે કે કઈ રીતના તમે આગળ વધી શકો, કઈ રીતના તમે સાચા માર્ગે જઈ શકો। કોઈ માણસ આગળ વધી જાય તો એને પાડવા માટે હજારે લોકો પાછળ પડેલા છે। એવું જ કંઈક બની રહ્યું છે ગુજરાતની અંદર। નીતિન જાનો એટલે કે ગરીબોના ભગવાન ખજૂરભાઈ સાથે અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ખજૂરભાઈ આવા છે, પોતે ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, પોતે લોકોને ખોટું બોલે છે, લોકોને ખોટું બોલીને પૈસા પડાવે છે અને ઘર બનાવે છે અને વિડીયો બનાવે છે। વિડીયો બનાવવાના લીધે જ કરોડપતિ બની ગયા છે ખજૂરભાઈ। અને એક બાજુ વિડીયો બનાવે છે, એક બાજુ પૈસા કમાય છે। આ રીતના અલગ અલગ પ્રકારની જે કીર્તિબેન પટેલ છે એ ખજૂર પર મૂકી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર ધ્યાન આપજો, કેમકે વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે, જાણવા પણ મળશે। કેમકે કોઈ માણસ મહેનતથી આગળ વધતો હોય, ગરીબોની સેવા કરતા હોય, ગરીબોની મદદ કરતા હોય, આવા 250થી 300 મકાન ગરીબો માટે બનાવી આપતા હોય, તો તમારા ગામના સરપંચ હશે કે કોઈ બી માણસ હશે, એમને તમારા આગેવાન હશે કે કોઈ બી હશે, એમને પૂછી લેજો કે ભાઈ તમે ગરીબો માટે કેટલું બનાવી આપ્યું છે, કેટલું મદદ કરો છો। એવા જે નીતિનભાઈ જાનો એટલે કે ખજૂરભાઈ, જે અમેરિકા સુધી એમના ચાહકો છે અને કોમેડિયન એક યુટ્યુબર તરીકે ખૂબ જ જાણીતા છે અને લોકો જાણે છે પણ। તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરી કે કોઈ માણસ મહેનતથી આગળ વધી જાય છે, એમને પાડવા માટે હજારે લોકો પાછળ પડી જતા હોય છે। એવું જ કંઈક ખજૂરભાઈ સાહેબ સાથે એવું થઈ રહ્યું છે કે કીર્તિબેન પટેલ કે ગરીબો માટે 1 રૂપિયો પણ દાન નથી કરી શકતા, તો કોઈ માણસ ગરીબો માટે સારું કામ કરે છે, સારી વ્યવસ્થા કરે છે, સાચા માર્ગે લઈ જાય છે, એવા વ્યક્તિને પાછળ લાવવાની જરૂર શું છે? તમારે એટલી બધી સાની પડી ગયેલી છે કે ભાઈ કોઈ માણસ કોઈને આગળ લઈ જાય છે, મહેનત કરાવે છે, મહેનત કરીને જે લોકોની મદદ કરે છે, એવા લોકો જે પાછળ પડીને એને નીચે લાવવાની કોશિશ કરે છે। એવું જ કંઈક બની રહ્યું છે। કેમ કે અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર એમના અલગ અલગ પ્રકારના જે વિડીયો છે એ વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે નીતિનભાઈ જાનો એટલે કે ખજૂરભાઈ જે ગરીબોના ભગવાન છે, એ 300થી વધારે મકાનો બનાવ્યા છે। અત્યારે પણ મકાનો બનાવવાની જે એમની જે કામગીરી છે એ ચાલુ છે। એવું નહીં કે મકાન બનાવવું એટલે કે કોઈ મિસ્ત્રીને બોલાવીને કે કોઈ બીજા લોકો પાસેથી કરાવવું, ફક્ત પૈસા આપવું, એવું નથી। જે નીતિનભાઈ જાનો છે એ પોતે કામ કરે છે, પોતે જ્યાં સુધી જો મકાન નહીં બને ત્યાં સુધી જે પોતે હાજર રહે છે, પોતે કામ કરે છે, પોતે બનાવી આપે છે। આ રીતના ગરીબોનું જે છે એ મદદ કરી આપે છે। આવા વ્યક્તિને અલછલ બોલવું, આમ કરે છે, ફલાણું ઢીકણું આમ કરે છે, આવી રીતના જે આરોપ જે લોકો મૂકી રહ્યા છે કીર્તિબેન પટેલ, તો ખરેખર કીર્તિબેન પટેલ મેડમ વિશે મારે કહેવું છે કે આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। તમે જે કહી રહ્યા છો એ ખૂબ જ ખોટું છે। અત્યારે આખું ગુજરાત ખજૂર વિશે કહી રહ્યું છે। ખજૂરભાઈ સાહેબ છે ખૂબ સારા છે, એમના પર ખોટી રીતે તમે આરોપ ના મૂકો। મારે પણ એ જ કહેવું છે કે તમારાથી કે તમારા કોઈ કામ નથી કરી શકતા, તો જે લોકો માટે મદદ કરે છે, સારું કામ કરે છે, એવા વ્યક્તિને ખોટા ગણવાની શું જરૂર છે? તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ। ખાસ કરીને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત। આપણે મળીશું તરત જ નવા વિડીયો।